ચલો રોલ. મેડમ, એક હત્યાની ઘટના સામે આવી છે. કોની ધરપકડ થઈ છે અને શું મામલો સામે આવ્યો? ગત તારીખ 1/1/2026 ના રોજ બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારના શિલત વિસ્તારમાં એક હત્યાનો બનાવ બનેલો હતો, જેમાં ડાયલ 112 ના આધારે પોલીસને આ ઘટનાની જાણ થઈ હતી. ઘટનાની જાણ થતા તરત જ બોપલ પોલીસ સ્ટેશનની પોલીસ ઘટના સ્થળે પહોંચેલી હતી. આ ઘટનાની સમગ્ર હકીકત એવી છે કે ત્યાં અંડર કન્સ્ટ્રક્શન જે બિલ્ડિંગ્સનું કામ ચાલી રહ્યું છે, ત્યાં લાસ્ટમાં અત્યારે કલર કામ ચાલી રહ્યું છે. એટલે કલર કામના જે લેબર્સ છે એ લોકો ત્યાં બિલ્ડિંગમાં અંદર જ 2 ફ્લેટમાં રહેતા હતા. આ 2 ફ્લેટમાં જે લેબર રહે છે મૂળ એમપી મોરેના મધ્યપ્રદેશના વતની છે. અને રાતે આ ચારે જે લેબર છે એ લોકો અંદરો અંદર સગા થાય છે, જેમાંથી 2 માસીયાઈ ભાઈ છે. એક જે લેબર છે એના મામા છે અને એક એના કાકા થાય છે. તો આ ચારેય ત્યાં સાથે રહેતા હતા અને એ દરમિયાન રાતે જમવા બેઠા હતા. એ જમવા બેસવામાં જમવા બાબતે અંદરો અંદર રકઝક થયેલી અને તેમાં જે મરણ જનાર છે રામુ કુશવા, તેની હત્યા નિપજાવેલી છે. આ સમગ્ર ઘટનામાં જે આરોપી છે વિષ્ણુ કુશવા, તેનું માસીયાઈ ભાઈ થાય છે અને તેમને જમવા બાબતે અંદરો અંદર જે રકઝક થઈ તેમાં વિષ્ણુના હાથમાં ડુંગળી સુધારતી વખતે જે છરી હતી એ છરી તેણે રામુના પેટમાં મારીને તેની હત્યા નિપજાવેલી છે. આ સમગ્ર ઘટનાની જાણ તે લેબરના જે કોન્ટ્રાક્ટર છે અજયભાઈ યાદવ, એમને થયેલી હતી. અજયભાઈ યાદવે ત્યારબાદ આ ઘટના અનુસંધાને બોપલ પોલીસ સ્ટેશનમાં હત્યાના ગુનાની ફરિયાદ આપેલી છે. બોપલ પોલીસે આની હત્યાની જાણ થતાં ઘટના સ્થળે પહોંચીને જે આરોપી છે વિષ્ણુ કુશવા, તેની તાત્કાલિક જ અટકાયત કરેલી અને હત્યાનો ગુનો નોંધીને આગળ કાયદેસરની તપાસ હાથ ધરેલી છે. આ જે આરોપીઓના લોકો કેટલા સમયથી અહીંયા રહેતા હતા, કામ કરતા હતા? આ જે આરોપીઓ છે એમાં જે આરોપી છે વિષ્ણુ અને એની સાથે જે રહેતા હતા એ લોકો અત્યારે આ જે અંડર કન્સ્ટ્રક્શન સાઇટ છે ત્યાં કલર કામ માટે આવેલા હતા. આ અગાઉ તે છેલ્લા આશરે 2 વર્ષથી ગુજરાતમાં અલગ અલગ મજૂરી કામ કરી રહ્યા છે. સર, ઝઘડો કઈ બાબતે થયો હતો? જમવાની કઈ બાબત એવી હતી કે જેમાં ઝઘડો? એ લોકો જયારે રાતે જમવા બેઠા હતા એ વખતે બધા લોકો ત્યાં જ જમવાનું બનાવીને જમવાનું પીરસતા હતા. એમાં જે નોનવેજ ખાવામાં બાબત હતી કે મને 1 પીસ કેમ ઓછો આપ્યો છે એમ કરીને અંદરો અંદર ઝઘડો થયેલો હતો. અને આ ઝઘડાના અનુસંધાને જે વિષ્ણુ છે એને જે મરણ જનાર છે રામુ કુશવા, તેને આ ઝઘડામાં ગાળો બોલવાની શરૂ કરેલી હતી. જેથી વિષ્ણુ જે છે એ ઉશ્કેરાઈ ગયેલો અને એના હાથમાં જે છરી હતી તે એને રામુના પેટમાં મારી દીધી હતી.